બધી મસ્ત ગાયો દેખાશે તમને વિડીયોમાં. અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. અને વાછડીઓ બધી પેલી જગ્યા પર છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. જે આપણે હમણાં જોવા જઈએ છીએ. જય ગૌ માતા મિત્રો. આજે આપણે આવ્યા છીએ વડતાલ ધામની લક્ષ્મીનારાયણ દેવ ગૌશાળામાં. જે ગૌશાળા બહુ સુંદર બનાવેલી છે અને સરસ મજાની ગૌશાળા છે. અહીંયા ગાયોની દોવાઈ કરીને ગાયોને બધી બાંધેલી છે. અને હમણાં ખુલ્લાવાડામાં છોડશે તો આપણે ત્યાં જાશું, જોશું.
ગાયોને જોઈ છે તેની લીલો ચરો અત્યારે ઘાસ માટે ખાવા માટે નાખેલો છે. અત્યારે બધી જ ખાય છે, નાની વાછડીઓને એવું. અને અહીંયા પાણી માટે નાની કુંડી છે, અવેડો ટાઈપ, અને ચૂનો નાખેલો છે ને એકદમ ચોખ્ખું પાણી છે. કેલ્શિયમ ગાયોને ઘટે નહીં માટે ચૂનો નાખેલો છે. અને પાણીમાં જીવાત કે એવું કંઈ ન થાય એની માટે ચૂનો નાખે છે. અને મીઠું પણ છે, જે ગાયોને કેલ્શિયમ ન ઘટે એની માટે પણ, જે ગાયો ખાતી વખતે એની હાથે ચાટી શકે છે, એટલે કેલ્શિયમની કમી ન આવે એના માટે મૂકેલું છે. મિત્રો અહીંયા નંદી મહારાજ છે, જે સ્વર્ણ કપિલા છે, તેને જોઈ શકો છો તમે. હાઈટ, બોડી, સુંદરતા. ભાગ છે એમાં આવી ગયા છીએ, જે અત્યારે બધી જ ગાયોને લાઇનસર બાંધેલી છે. અને હવે અહીંથી છૂટીને તે અંદર આગળ જે ગૌશાળા છે, ખુલ્લો ડોમ, ત્યાં જશે. ત્યાં બધી જ ગાયો એની રીતે આટા મારશે. તો તમે ગાયોને જુઓ, બધી એકથી એક ચડિયાતી ગાય છે, મસ્ત સુંદર સુંદર ગાયો છે, અને ખૂબ જ સારી છે દૂધ ક્વોલિટીમાં પણ. તો તમે જુઓ. મિત્રો આપણે ઓલી ગૌશાળામાં ગયા હતા અને ત્યાંથી ગાયોને છોડી છે. અત્યારે બધી જ ગાયો દોડીને આવે છે આ ગૌશાળા ઉપર. તો બધી જ ગાયોને તમે જુઓ, બધી મસ્ત ગાયો દેખાશે તમને વિડીયોમાં. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો અને તમે ગાયોને જુઓ.
આપણે જે ગાયો જોઈ હમણાં ત્યાં અહીંયા આવી ગઈ છે ખુલ્લા શેડમાં, અને અત્યારે અહીંયા ચરો નાખેલો છે તો બધી જ ગાયો ખાવામાં વ્યસ્ત છે. અને તમે ગાયોને જોઈ શકો છો એક જ સરખી લાઈનમાં અત્યારે બધાનું ખાવાનું કામ ચાલુ છે. તો ચાલો આપણે અંદર શેડ ને બધું જોઈએ. મિત્રો તમે આ શેડને જોઈ શકો છો જે કેટલો મોટો છે બનાવેલો, અને બહુ મોટો છે. અને ખાલી શેડની તમે હાઈટ જોઈ શકો છો. તેથી ગાયોને ઉનાળો હોય ત્યારે તો નીચે ઠંડુ રહેશે ને ગરમ વાતાવરણ બધું ઉપર જ રહે, તેની માટે અહીંયા ખુલ્લા બનાવેલા છે બે બાજુ. બે સાઈડ ખુલ્લી હવા અવર જવર થઈ શકે એની માટે કરેલી છે વ્યવસ્થા. અને ગાયો માટે તમે ગમણ જોઈ શકો છો, જે અહીંયા પાકું બનાવેલું છે અને ગમણ અંદરથી છે, તેમાં સ્ટાઇલ બેસાડે અને સાફ સફાઈ કરીને પછી ચારો નાખવામાં આવે છે. અને અત્યારે બધી જ ગાયો ખાવામાં વ્યસ્ત છે, તો બધી ગાયોને તમે જુઓ. ગૌશાળામાં ગરમી માટે પંખાની વ્યવસ્થા પણ છે, અને પંખા તમે જોઈ શકો છો મોટી સાઈઝના પંખા છે. આ શેડ બાજુ 4 છે અને આ બાજુના ભાગમાં 4 પંખા મૂકેલા છે. સરસ મજાની જગ્યા છે, એકદમ શાંત વાતાવરણ છે ગાયો માટે, એકદમ શાંતિવાળું અને મજા આવી જાય એવી જગ્યા છે. અને વાછડીઓ બધી પેલી જગ્યા પર છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. જે આપણે હમણાં જોવા જઈએ છીએ, અંદર જવાય એમ છે તો જઈએ અને હમણાં જોઈશું. તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ. મિત્રો અત્યારે આપણે વાછડી પાસે આવી ગયા છીએ, જે ઓળગી છે, જે ફ્યુચરમાં ગાય બનવાની છે. અને બધી સરસ મજાની વાછડીઓ છે, તો હું તમને બતાવું. લાવો પણ